નમસ્કાર, સૌને પ્રણામ. એક દિવસ જવાહરલાલ નહેરુ આવી એક મેન્ટલ હેલ્થની હોસ્પિટલમાં ગયા. પછી વિઝિટ કરતા હતા, અંદર ફરતા હતા. ફરતા ફરતા એક ભાઈ એમને મળ્યા. એટલે એમણે પૂછ્યું કે તમારું નામ શું? એટલે જે ભાઈ અંદર હતા એમણે કહ્યું કે મારું નામ મગનલાલ. પછી એમણે જવાહરલાલ નહેરુને પૂછ્યું તમારું નામ શું? એટલે જવાહરલાલ નહેરુએ કહ્યું કે જવાહરલાલ મોતીલાલ નહેરુ. એટલે ભાઈએ ખૂબ સહાનુભૂતિથી એમને ખભે હાથ ફેરવ્યો અને પછી કહ્યું કે ધીમે ધીમે સારું થઈ જશે. હું આવ્યો ને ત્યારે સરદાર પટેલ હતો. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને સાથે જ બહુ સેન્સિટિવ વાત છે. આમ ગાંડા માણસ વિશે બહુ સહેલાઈથી હસી શકાય. આવતા જતા લોકોને આપણે બહુ ગાંડો છે એવું કેટલું શાંતિથી કહી દઈએ છીએ. સાજા સારું આપણી આસપાસ ફરતો માણસ પણ ઘણીવાર આપણે બહુ નિરાંતે એના પર સ્ટીકર ચોંટાડી દઈએ એ ગાંડો, ઓકે ટેસ્ટેડ, સર્ટિફાઈડ. એક બહુ સરસ લાઈન છે કે સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. બીજા લોકો શું કહેશે એનો વિચાર કરી 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 કરીને જીવનારા અચાનક બ્લાસ્ટ થાય છે. અચાનક એમને લાગે છે કે બહુ ભાઈ મેં બધાનું સાંભળ્યું. 51 વર્ષની ગૃહિણી થાય ને ત્યારે અનિવાર્યપણે 100 માંથી 98 ગૃહિણીઓ એવું કહે કે બહુ થઈ ગયું, હવે હું કોઈનું નહીં સાંભળું, મને ફાવશે એમ રહીશ. આખી જિંદગી મેં બધાનું સહન કર્યું. અને ત્યારે તમને એમ થાય કે આ સ્ત્રીને તો અમે આટલા 50 વર્ષમાં કોઈ દિવસ જોઈ જ નથી. એનામાંથી કશું બીજું પ્રગટ્યું છે. મન વિશે વાત કરવાની હોય તો સૌથી પહેલો સવાલ એ છે કે આ મન છે ક્યાં? આ 10 ડોક્ટરો ભેગા થઈને જેની સારવાર કરવાના છે એ જગ્યા ક્યાં છે શરીરમાં? કેન વી લોકેટ? કેન યુ સે કે હૃદયની શરીરની ડાબી તરફ છાતીની પાછળ 3 ઇંચ નીચે આવી કોઈ જગ્યા છે કે જ્યાં તમે મનને લોકેટ કરી શકો? એનું અસ્તિત્વ ક્યાં છે? એના અસ્તિત્વ વિશે આપણને કોઈને કઈ ખબર જ નથી. એનું કોઈ લોકેશન નથી અને છતાંય આખા શરીરને ગવર્ન કરે છે. આપણે એવા લોકોને જોયા છે કે જે એના મનના ગવર્નરની નીચે એવી પરિસ્થિતિમાં આવે કે તમે એને પગ હલાવ્યા કરે, એકની એક વાત એકથી વધારે વાર કહે. આપણને બધાને એવું થાય છે. આપણે બધા જ આવા પ્રકારના નાના મોટા ડિસઓર્ડર્સમાંથી પસાર થતા હોઈએ છીએ. ઘડી ઘડી સાફ કરવાની વૃત્તિ. આપણે ડાઇનિંગ ટેબલ પર કે કોઈ રેસ્ટોરન્ટમાં કોઈની સામે બેઠા હોઈએ તો માણસ આમ સાફ કર્યા કરે. તમે કદાચ ચેક કર્યું હશે અથવા નોટિસ કર્યું હશે. પાણીનો ગ્લાસ આમ ઊંચો કરીને જુએ, પ્લેટ જુએ. ક્લિન્ઝોમેનિયા, બાયપોલર. આજે તમને લાગે કે આટલો અદભુત, આટલો જોવિયલ, આટલો મજેદાર બીજો કોઈ માણસ જ નથી. અને એ જ માણસને તમે 4-6 દિવસ પછી મળો, 10 દિવસ પછી મળો, મહિના પછી મળો તો તમને લાગે કે હે ઈશ્વર, હવે હું ક્યારે અહીંથી ઉભી થાઉં ને જાઉં. એની પાસે ફક્ત ફરિયાદો હોય છે. અને આ એક જ માણસ છે જે ગઈકાલે આ સ્વિંગ પર હતો એ આજે આ સ્વિંગ પર છે. મન એવી જગ્યાએ છે કે લોકેટ થતું નથી. મનનો રોગ દેખાતો નથી. અને આપણે બધા સામાન્ય રીતે આ બધું લઈ ચલાવવામાં ટેવાઈ ગયા છીએ કે આ એ તો એવું જરા બહુ ચોખ્ખાઈની કચકચ કરે છે. આ કચકચ નથી, આ ડિસઓર્ડરનો પહેલો ટ્રેક છે. અને જો સમયસર વ્યક્તિ પોતે કે ડોક્ટરની મદદથી કંટ્રોલ નહીં કરે તો પરિસ્થિતિ એવી આવશે કે કાલે સવારે તમે ઊભા થશો કે તરત એ ચાદર ખેંચશે. નાનકડી પણ કરચલી એ સહી નહીં છે. આ બધા જ નાના લક્ષણો ધીરે ધીરે એક એવી અવદશા, હું દશા નથી કહેતી, અવદશા તરફ લઈ જાય છે કે ધીમે ધીમે સોસાયટી આપણને નિગ્લેક્ટ કરવા માંગે છે. માણસ તરીકે આ ડેન્જરસ એટલા માટે છે કે આપણે એકલા રહી શકતા નથી. પતિ પોતાની પત્નીને સહન કરે છે કારણ કે એને એમ છે કે એકલા તો નહીં રહેવાય. પત્ની જીવન સાથી પતિને સહન કરે છે કારણ કે એને એમ થાય છે કે એકલા તો કેમ રહેવાશે. માતા પિતા સંતાનોને સહન કરે છે, સંતાન માતા પિતાને સહન કરે છે, આપણે મિત્રોને સહન કરીએ છીએ. બધા સામે આપણને નાની મોટી ફરિયાદો છે, છતાંય આપણે એ આખું એક
યુનિટ બનાવીને જીવીએ છીએ કારણ કે આપણને લાગે છે કે એકલા નહીં રહેવાય. અને સોલિટ્યુડ ને લોનલીનેસમાં બહુ ફેર છે. એકાંત અને એકલતા બે જુદી બાબતો છે. એકાંત તમે પસંદ કરો છો ને એકલતા ઠોકી બેસાડવામાં આવે છે, અભિશાપ બની જાય છે. જે એકાંત એન્જોય કરી શકતા હોય એને માટે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જે એકલતાથી ગભરાતા હોય એવા લોકો આ બધી પરિસ્થિતિને પોતાની રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે છે. અને આ ગોઠવતા 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 માણસ વિખરાઈ જાય છે. એક પછી એક પછી એક પછી એક એવી ગોઠવણો આપણે કરતા રહીએ છીએ કે ક્યાં પહોંચીને આ વિખરાશે એની આપણને કોઈને ખબર નથી. નમસ્કાર, સૌને પ્રણામ. એક દિવસ જવાહરલાલ નહેરુ આવી એક મેન્ટલ હેલ્થની હોસ્પિટલમાં ગયા. પછી વિઝિટ કરતા હતા, અંદર ફરતા હતા. ફરતા ફરતા એક ભાઈ એમને મળ્યા. એટલે એમણે પૂછ્યું કે તમારું નામ શું? એટલે જે ભાઈ અંદર હતા એમણે કહ્યું કે મારું નામ મગનલાલ. પછી એમણે જવાહરલાલ નહેરુને પૂછ્યું તમારું નામ શું? એટલે જવાહરલાલ નહેરુએ કહ્યું કે જવાહરલાલ મોતીલાલ નહેરુ. એટલે ભાઈએ ખૂબ સહાનુભૂતિથી એમને ખભે હાથ ફેરવ્યો અને પછી કહ્યું કે ધીમે ધીમે સારું થઈ જશે. હું આવ્યો ને ત્યારે સરદાર પટેલ હતો. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને સાથે જ બહુ સેન્સિટિવ વાત છે. આમ ગાંડા માણસ વિશે બહુ સહેલાઈથી હસી શકાય. આવતા જતા લોકોને આપણે બહુ ગાંડો છે એવું કેટલું શાંતિથી કહી દઈએ છીએ. સાજા સારો આપણી આસપાસ ફરતો માણસ પણ ઘણીવાર આપણે બહુ નિરાંતે એના પર સ્ટીકર ચોંટાડી દઈએ કે ગાંડો, ઓકે ટેસ્ટેડ, સર્ટિફાઈડ. એક બહુ સરસ લાઈન છે કે સબસે બડા રોગ ક્યા કરેંગે લોગ. બીજા લોકો શું કહેશે એનો વિચાર કરી 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 કરીને જીવનારા અચાનક બ્લાસ્ટ થાય છે. અચાનક એમને લાગે છે કે બહુ ભાઈ મેં બધાનું સાંભળ્યું. 50 વર્ષની ગૃહિણી થાય ને ત્યારે અનિવાર્યપણે 100 માંથી 98 ગૃહિણીઓ એવું કહે કે બહુ થઈ ગયું, હવે હું કોઈનું નહીં સાંભળું, મને ફાવશે એમ રહીશ. આખી જિંદગી મેં બધાનું સહન કર્યું. અને ત્યારે તમને એમ થાય કે આ સ્ત્રીને તો અમે આટલા 50 વર્ષમાં કોઈ દિવસ જોઈ જ નથી. એનામાંથી કશું બીજું પ્રગટ્યું છે. મન વિશે વાત કરવાની હોય તો સૌથી પહેલો સવાલ એ છે કે આ મન છે ક્યાં? આ 10 ડોક્ટરો ભેગા થઈને જેની સારવાર કરવાના છે એ જગ્યા ક્યાં છે શરીરમાં? કેન વી લોકેટ? કેન યુ સે કે હૃદયની શરીરની ડાબી તરફ છાતીની પાછળ 3 ઇંચ નીચે આવી કોઈ જગ્યા છે કે જ્યાં તમે મનને લોકેટ કરી શકો? એનું અસ્તિત્વ ક્યાં છે? એના અસ્તિત્વ વિશે આપણને કોઈને કઈ ખબર જ નથી. એનું કોઈ લોકેશન નથી અને છતાંય આખા શરીરને ગવર્ન કરે છે. આપણે એવા લોકોને જોયા છે કે જે એના મનના ગવર્નર ની નીચે એવી પરિસ્થિતિમાં આવે કે તમે એને પગ હલાવ્યા કરે, એકની એક વાત એકથી વધારે વાર કહે. આપણને બધાને એવું થાય છે. આપણે બધા જ આવા પ્રકારના નાના મોટા ડિસઓર્ડર્સમાંથી પસાર થતા હોઈએ છીએ. ઘડી ઘડી સાફ કરવાની વૃત્તિ. આપણે ડાઇનિંગ ટેબલ પર કે કોઈ રેસ્ટોરન્ટમાં કોઈની સામે બેઠા હોઈએ તો માણસ આમ સાફ કર્યા કરે. તમે કદાચ ચેક કર્યું હશે અથવા નોટિસ કર્યું હશે. પાણીનો ગ્લાસ આમ ઊંચો કરીને જુએ, પ્લેટ જુએ. ક્લિન્ઝોમેનિયા, બાયપોલર. આજે તમને લાગે કે આટલો અદભુત, આટલો જોવિયલ, આટલો મજેદાર બીજો કોઈ માણસ જ નથી
અને એ જ માણસને તમે 4-6 દિવસ પછી મળો, 10 દિવસ પછી મળો, મહિના પછી મળો તો તમને લાગે કે હે ઈશ્વર, હવે હું ક્યારે અહીંથી ઊભી થાઉં ને જાઉં. એની પાસે ફક્ત ફરિયાદો હોય છે. અને આ એક જ માણસ છે જે ગઈકાલે આ સ્વિંગ પર હતો, એ આજે આ સ્વિંગ પર છે. મન એવી જગ્યાએ છે કે લોકેટ થતું નથી, મનનો રોગ દેખાતો નથી. અને આપણે બધા સામાન્ય રીતે આ બધું લઈ ચલાવવામાં ટેવાઈ ગયા છે કે આ એ તો એવું જરા બહુ ચોખ્ખાઈની કચકચ કરે છે. આ કચકચ નથી, આ ડિસઓર્ડરનો પહેલો ટ્રેટ છે. અને જો સમયસર વ્યક્તિ પોતે કે ડોક્ટરની મદદથી કંટ્રોલ નહીં કરે તો પરિસ્થિતિ એવી આવશે કે કાલે સવારે તમે ઊભા થશો કે તરત એ ચાદર ખેંચશે. નાનકડી પણ કરચલી એ સહી નહીં છે. આ બધા જ નાના લક્ષણો ધીરે ધીરે એક એવી અવદશા, હું દશા નથી કહેતી, અવદશા તરફ લઈ જાય છે કે ધીમે ધીમે સોસાયટી આપણને નિગ્લેક્ટ કરવા માંડે છે. માણસ તરીકે આ ડેન્જરસ એટલા માટે છે કે આપણે એકલા રહી શકતા નથી. પતિ પોતાની પત્નીને સહન કરે છે કારણ કે એને એમ છે કે એકલા તો નહીં રહેવા. પત્ની જીવન સાથી પતિને સહન કરે છે કારણ કે એને એમ થાય છે કે એકલા તો કેમ રહેવાશે. માતા પિતા સંતાનોને સહન કરે છે, સંતાન માતા પિતાને સહન કરે છે, આપણે મિત્રોને સહન કરીએ છીએ. બધા સામે આપણને નાની મોટી ફરિયાદો છે, છતાંય આપણે એ આખું એક યુનિટ બનાવીને જીવીએ છીએ કારણ કે આપણને લાગે છે કે એકલા નહીં રહે. અને સોલિટ્યુડ ને લોનલીનેસમાં બહુ ફેર છે. એકાંત અને એકલતા બે જુદી બાબતો છે. એકાંત તમે પસંદ કરો છો ને એકલતા ઠોકી બેસાડવામાં આવે છે, અભિશાપ બની જાય છે. જે એકાંત એન્જોય કરી શકતા હોય એને માટે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જે એકલતાથી ગભરાતા હોય એવા લોકો આ બધી પરિસ્થિતિને પોતાની રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે છે. અને આ ગોઠવતા માણસ વિખરાઈ જાય છે. એક પછી એક એવી ગોઠવણો આપણે કરતા રહીએ છીએ કે ક્યાં પહોંચીને આ વિખરાશે એની આપણને કોઈને ખબર નથી.